નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. લિક્વિડ ગોલ્ડ તરીકે ગણાતા કોબરા સાપના ઝેરની તસ્કરીનો પર્દાફાશ કરીને સુરત એસઓજી પોલીસે વડોદરાના વકીલ સહિત 5 અને સુરતના 2 મળી 7 જણાને પકડી પાડી તેમની પાસેથી ₹5.85 કરોડની કિંમતનું 6.5 ml કોબરાનું ઝેર કબજે લીધું હતું. અમદાવાદના શખ્સ પાસેથી ઝેર લઈને વડોદરાના આરોપીઓ સુરત વેચવા આવ્યા હતા, જ્યાં એસઓજીના છટકામાં આ બાદ ઝડપાઈ ગયા હતા. કોબરા ઝેર પકડાવાનો ગુજરાતનો આ પહેલો બનાવ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરત એસઓજીના અધિકારીઓએ જણાવ્યું છે કે સુરતના પાસોદરા અતુલ્ય રેસિડેન્સીમાં રહેતા મનસુખ અંબાભાઈ ઘિનૈયા સરથાણા જગતનાકાના સહજાનંદ હબમાં પટેલ લાઈફ પાર્ટનર નામે મેરેજ બ્યુરો ચલાવે છે. સુરતમાં કોબરાનું ઝેર વેચવા માટે મનસુખ ગ્રાહક શોધી રહ્યો હોવાની બાતમી સુરત એસઓજીને મળતા મનસુખ પાસે ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેથી મનસુખે મકરંદ કુલકર્ણીને ઝેર લઈ આવવા માટે જણાવ્યું હતું. આ ઝેર 9 કરોડમાં વેચવાનો સોદો થયો હતો. ઝેરની શીશી પોલીસના હાથમાં આવતા જ આરોપીઓને પકડી લીધા હતા, જેમાં 7 પકડાયા હતા અને અમદાવાદનું ઘનશ્યામ સોની ફરાર થયો છે. પકડાયેલા આરોપીઓ પૈકી મકરંદ શ્રીકાંતભાઈ કુલકર્ણી, પ્રશાંત રાજેશ શાહ, સમીર જયંતિલાલ પંચાલ, કેતન ચિત્તરંજનભાઈ શાહ, પ્રવીણ કાંતિલાલ શાહ, મનસુખ અંબાભાઈ ઘિનૈયા, ચીમન છગનભાઈ ભુવા તો વધુમાં ઘનશ્યામ સોની ફરાર હોવાની માહિતી સાંપડી છે. જ્યારે વડોદરાના 5 મિત્રોએ ઝેરના વેચાણની કિંમત આવે તેના 20% લેખે ભાગે રકમ વેચી લેવા માટે મંજૂર થયા હતા. દરમિયાન એસઓજી સુરતના મનસુખ પાસે ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેથી મનસુખે મકરંદ કુલકર્ણીને ઝેર વેચવા માટે સંપર્ક કર્યો હતો. જ્યાં સુરત એસઓજીએ હવે આ સાથે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે. અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ઘિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.